હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? વહેલી સવારે અમે ફ્રેશ થઈને નીચે આવી ગયા. હવે અમે પહોંચી ગયા ફાઉન્ટેનમાં અને શૂટ ચાલુ કરી દીધું. મોહિત પોત સમજાવી રહ્યો છે. હવે અમે સવારનો નાસ્તો કરવા માટે પહોંચી ગયા ઉડીપીમાં. આ એક જગ્યા એવી છે જ્યાં આપણા ગુજરાતનો ટેસ્ટ મળે છે. સવારમાં કામ કરીને બધા એટલા ભૂખ્યા થયા હતા કે કોઈને વ્લોગ લેવાનો યાદ જ ના આવ્યો. જમીને અમે હોટલ પર પહોંચી ગયા. ચિરાગને 5 મિનિટ મળે તો બે એનું એડિટિંગ સ્ટાર્ટ કરી દે છે. હવે યાચ લેવા માટે અમે નીકળી ગયા. અખિલભાઈએ ફ્લાવરને બહુ જ સાચવ્યા કેમ કે અત્યારે સલોની દીદીને પ્રપોઝ કરવાના છે. વેન્યુ પર અમે પહોંચી ગયા. ચિરાગ થોડુંક ટાઈમ સેટિંગ કરી રહ્યા છે. મોહિત અખિલભાઈને પ્રપોઝ કરતા શીખવાડે છે. જોયું ને કેવું પ્રપોઝ કરે છે. અમારી યાચ આવી ગઈ છે. હવે અમે લોકો શૂટ કરવા માટે અંદર જઈશું. જો આ છે યાચની અંદરનું લોકેશન. કપલ શૂટ માટે રેડી થઈ ગયા છે. પછી ચિરાગે મારી સિટિંગ ગોઠવી આપી. ફાઇનલી શૂટ ચાલુ કરી દીધું. કપલ એમનું પ્રી-વેડિંગ એન્જોય કરી રહ્યા છે. પછી આવી સોડા અને અમે લોકોએ સોડા પીધી. યાચને વચ્ચે રાખવા માટે આ લોકો લંગર નાખી રહ્યા છે. મોહિત સલોની દીદીને પોઝ કરાવી રહ્યો છે. કેમ પણ મોડલથી કમ નથી ને. પછી ફાઇનલી અખિલભાઈએ સલોની દીદીને પ્રપોઝ કરી દીધું અને હવે તે એમની માટે ડાન્સ કરી રહ્યા છે. શૂટ પતાવીને અમે બીજા લોકેશન પર જઈ રહ્યા હતા પણ વરસાદ આવી ગયો તો અમે લોકો ચા પીવા માટે ઊભા રહી ગયા. પછી અમે રસ્તામાંથી થોડોક નાસ્તો લીધો. અખિલભાઈએ પ્રપોઝ કર્યું તો એમને ગાડી પર ફરવા તો લઈ જવા પડે ને, એટલા માટે અમે લોકો અહીં આવ્યા અને પછી અમે લોકોએ શૂટ સ્ટાર્ટ કર્યું. હવે હોટલ નીકળી ગયા અને ફ્રેશ થઈને અમે લોકો આવી ગયા જમવા માટે. અહીં લાઇટ જમી લીધું કેમ કે અમારે જવાનું હતું મેકડીમાં. ફાઇનલી મોહિતને મેકડીનું બર્ગર મળી ગયું. પછી અમે લોકો હોટલ પર આવીને થોડી વાર બેઠા કેમ કે સવારે અમારે લોકોને લેટ જાગવાનું હતું. તો મળીએ હવે કાલના મિની બ્લોગમાં. બાય.